બનાસકાંઠાના વાવમાં પેટા ચૂંટણીમાં જંગ જામ્યો અને પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ। છેલ્લા 4 રાઉન્ડમાં જે રીતે આખું પલટાઈ ગયું, આખું પક્ષ પલટો જેવી આખી મોટી ઘટના બની હોય તેવી ઘટના અચાનક જ બની। જે કોંગ્રેસમાં વોટ મળી રહ્યા હતા તે છેલ્લા 4 થી 5 રાઉન્ડમાં ભાજપમાં પરિવર્તિત થયા। વાવ સર્કલ પાસે તેને લઈને ભાજપની જીત થતાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી, ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા। ભાજપના કાર્યકરોએ પેંડા વેચીને મોં મીઠું કરાવ્યું અને વાવની પેટા ચૂંટણીમાં આખરે ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર થવા પામી છે। વાવમાં કોંગ્રેસના ગઢમાં જ્યારે ભાજપે ગાબડું પાડ્યું છે ત્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 2400 જેટલી વધુ મત મળ્યા છે। 14,000ની લીડ તોડીને છેલ્લા 4 રાઉન્ડની અંદર જે રીતે કોંગ્રેસને હાર આપી છે ત્યારે હવે ભાજપની જીતનો જશ્ન બનાસકાંઠામાં દેખાઈ રહ્યો છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજય થઈ છે, નરેન્દ્ર મોદીની ભવ્ય વિજય થઈ છે અને વિકાસ યાત્રાની ભવ્ય વિજય થઈ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડી છે અને જે કઈ મુદ્દાઓ અને જે કઈ વિકાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં કરવાનો છે એ કરવાનો છે। વિકાસ રૂંધાયેલો હતો, આજે 10 વર્ષથી જે વિકાસ રૂંધાયેલો હતો એ વિકાસની ગતિ સાથે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરશે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજય થઈ છે, નરેન્દ્ર મોદીની ભવ્ય વિજય થઈ છે અને વિકાસ યાત્રાની ભવ્ય વિજય થઈ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડી છે અને જે કઈ મુદ્દાઓ અને જે કઈ વિકાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં કરવાનો છે એ કરવાનો છે। વિકાસ રૂંધાયેલો હતો, આજે 10 વર્ષથી જે વિકાસ રૂંધાયેલો હતો એ વિકાસની ગતિ સાથે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરશે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય